બારણું તો પૂર્વ દિશામાં હોવું જોઈએ. હું મારા 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે જૂના ઘરનું રિનોવેશન થઈ રહેલું અને આ વાક્ય મારા કાને પડેલું. કોઈ બોલ્યું હશે કે બારણું તો પૂર્વ દિશામાં હોવું જોઈએ. અને એ વખતે કંઈ વાસ્તુશાસ્ત્રનું કંઈ આવું મહત્વ નહોતું જેવું અત્યારે છે. એટલે કોઈ બોલ્યું હશે એની સમજણ પ્રમાણે. પણ મેં સાંભળીને મને વિચાર એમ આવ્યો કે જો આગળનું એક બારણું પૂર્વ દિશામાં હોય કોઈ પણ રૂમનું, તો પાછળનું બીજું આપોઆપ પશ્ચિમ દિશામાં ખુલ્લું થઈ જાય ને. તો પછી આ પૂર્વનો આગ્રહ કેમ? એક તમે જો પૂર્વમાં રાખો તો પાછળનું જે હોય તો પશ્ચિમમાં ખુલ્યું. એટલે મારું બાળક મગજ એ સમજતું નહોતું. એટલે મેં આ સવાલ પપ્પાને પૂછ્યો તો પપ્પાએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે મને કહ્યું કે સૂરજ કઈ દિશામાં ઉગે? મેં કહ્યું પૂર્વ. તો કે તો બસ સૂરજ ઉગે ને એટલે પ્રકાશ આવે. આપણા ઘરમાં સૂરજનું કિરણ એટલે કે જ્ઞાનનું આગમન જે દિશામાંથી થાય એ દિશામાં મનની બારીઓ બારણાઓ ખુલ્લા રાખવાના, એમ અર્થઘટન થયું. હવે મોટા થયા પછી થોડું વિચારતા એમ સમજાય છે કે જીવનમાં ખરેખર તો મનના 2 બારણા હોય. એક પૂર્વ દિશામાં ખુલે અને બીજું જગતની પશ્ચિમ દિશામાં. જગતની પૂર્વ દિશામાંથી આપણને દુનિયાના પૂર્વ દેશોની સંસ્કૃતિના વિચારો પ્રાપ્ત થવા જોઈએ. એટલે કે સંતોષ, કુટુંબનું મહત્વ, આંતરિક પ્રસન્નતાનું મહત્વ, વિવેક બુદ્ધિ, સુખ અને જીવન જીવવાની ફિલોસોફી. જ્યારે પશ્ચિમ વેસ્ટર્ન વર્લ્ડ પાસેથી શું મળે? પશ્ચિમ પાસે ટેકનોલોજી છે, જીવનની સુવિધા માટે વિજ્ઞાન છે, ડિસિપ્લિન છે. જીવનનું ઘડતર જુદી રીતે થાય છે, માહિતી વડે, લેટેસ્ટ ઉપકરણો વડે. અને સૌથી વિશેષ, જીવનમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે જાળવી રાખવો, રસ કેવી રીતે લેવો, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી, આપણા પોટેન્શિયલને આપણે ધારીએ છીએ એના કરતાં અનેક ગણો વધારે વિકસાવી શકાય છે પશ્ચિમની ટેકનોલોજીથી. રસ લઈ શકાય. આપણી અંદર લિમિટલેસ પોસિબિલિટીઝ છે. બાકી કોઈ વિચાર્યું હતું કે હથેળીમાં મુઠ્ઠીમાં મોબાઈલમાં દુનિયા સમાઈ જશે? આ પશ્ચિમની ટેકનોલોજીએ કર્યું છે. તો એનો ઉચિત ઉપયોગ કરવા માટે પૂર્વના દેશોની વિવેક બુદ્ધિ જોઈએ, નહીં તો ટેકનોલોજી માથે ચડી જાય. ટૂંકમાં જીવનમાં મનની 2 બારીઓ હોવી જોઈએ. એક જગતની પૂર્વ દિશામાં ખુલે અને બીજી પશ્ચિમમાં. અને બધી બાજુએથી સારા વિચારો પ્રાપ્ત થાય. સાંભળી રહ્યા છો મિર્ચી. હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.